બહુ ડાયા હો મમ્મી. વિજય એક સમય એમનો બર્થડે ભૂલી જાય પણ અમારી એનિવર્સરી ક્યારેય ના ભૂલે. બેટા દુઃખદ ઘટના હોય ને એ માણસને લાંબા સમય લગી યાદ રહે. એ મમ્મી, મેં સાંભળ્યું કે એક સફળ માણસ હોય એની પાછળ એક સમજદાર સ્ત્રીનો હાથ હોય. સાચું યા સાચું? હા હાજુ. એટલે જ તકલીફ પડે છે બધી. એટલે હું એમ કહું છું એટલે જ હું સફળ છું ને આટલા બધું. હે એટલી સમજદાર સ્ત્રી છે મારી પાસે. સાચી વાત છે. मौत को छू के टक से वापस आ सकता। એ મમ્મી, આપણે રાત્રે હુતા હોય ને મચ્છર કરડી જાય શું કરવાનું? કઈ નહીં, ખંજોરે હોઈ જવાનું. આપણે કઈ રજનીકાંત થોડા છે તેના આગળ માફી મગાવડાવશું. મમ્મી પગાર તો અમને વધ્યો નથી પણ માવાનો ભાવ વધી ગયો છે. હવે જો કેમ ના ખાય છે. કેમ નો ખાઈશ બોલ? અરે કઈ વાંધો નહીં. પેલા અડધો કલાકમાં આવો દબાઈ રાખતા હતા, હવે કલાક દબાઈ રાખશું. पहला खाओ मावा मावा खाने जाओ नावा। આ ના સુધરે, આ ના સુધરે, આ વેજા કોઈ દી ના સુધરે. બોલ. पहला खाओ मावा मावा खाने जाओ नावा। મારી માની સોગન તારાથી જીવનમાં એવો કંટાળ્યો છું ને કે મને ખરેખર ધણી અને ગધેડામાં કોઈ ફરક નહીં દેખાતો. મમ્મી તમને કોઈ ફરક દેખાય મને કોણ? લે ઘણોય ફરક. ધણી ગધેડો બની શકે પણ ગધેડો કોઈ દી ધણી બને? मेरा गधा गधों का लीडर। શું થયું? આ ફોટોગ્રાફરે મારો ફોટો તો જો પાડ્યો હોય. 10 વર્ષ મોટી લાગુ છું. હારું ને બેટા, 10 વર્ષ પછી તાર પડાવો ના પડે. બીજે ફોટોગ્રાફર ગોજી આપણે. વિજયભાઈ, એક સવાલ છે કે પત્નીના અને માના આંસુ ટપકતા હોય તો એની અસર તમારા પર કેવી થાય? માના આંસુ ટપકતા હોય તો એની અસર મારા દિલ પર થાય અને પત્નીના આંસુ ટપકતા હોય તો એની અસર શોપિંગના બિલ પર થાય.